હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો જો આજે તો આપણે જવાનું છે અમદાવાદ. શું કામ? કોલેજ કરવા, માસ્ટર કરવા. અને આપણું સામાન પણ જો રેડી થઈ ગયો છે. આ 1 2 3 4 5 6 અને એક તો જો અહીંયા આપણે 7. તો આજ તો જો ગાઈઝ અત્યારે સવારમાં જ વરસાદ શરૂ થઈ ગયો છે. જો આજે આ બંધ રહે એવું લાગતું નથી. ફૂલ ઝરમર ઝરમર આવે છે. તો જો અહીંયા બને છે મેગી અને આ જો અડધું પેકેટ વધ્યું ને તો એને બાળીને પેક કરે છે. અને અહીંયા જો એકદમ મસ્ત મેગી બને છે આપણી વઘારેલી. અહીંયા ભાત બન્યા છે. તો જો હવે આપણા થેપલા પણ અહીંયા એકદમ મસ્ત બની ગયા છે. અને હજી અડધા બને છે કારણ કે આપણે ત્યાં જઈને ખાવા પડશે ને ઉતરી સવારે. એટલે જો એકદમ મસ્ત થેપલા તો બની ગયા છે. અને હજી અડધા બને છે કારણ કે મારા બધાને બનાવવાના છે. એટલે હવે ત્યાં જઈને આપણે જોઈએ. પણ વરસાદ હજી બંધ નથી થતો. દેખો. અને અહીંયા મમ્મીએ જો ગળ્યું દહીં બનાવ્યું છે આપણને ખવડાવવા માટે. ખાઈ લઈને હવે આપણે નીકળવાનું છે. અને વરસાદ પણ બંધ થઈ ગયો છે ફાઇનલી ગાઈસ. તો જો હવે ફાઇનલી આપણે બસમાં બેસી ગયા. તમે બધા કહેતા હશો કે આગળનું કેમ, પણ એ બધું કઈ નથી. એક કાંડ કરી નાખ્યો તો બતાય. એક કાંડ કરી નાખ્યો. એમાં હું આગળનું તો કઈ લઈ જ નથી કે આ વિડીયોમાં. અને આ જો બેગમાં આમ જો આવું કરી નાખ્યું છે. બેગ તોડી નાખ્યો છે. ખબર નહીં કોણે તોડી. ઉપર ચડાવતા ને લગભગ આ બસ વાળા પાસે. અને આજે અહીં મૂકી દીધું છે. અને આજે અહીં બેસી ગઈ છે. અને અમારા મોદા મારતા નીચે મૂકી દીધા છે. આખું આ ઉપર વાળાને છે ને મૂકવાની જગ્યા જ નથી. આવશે ને તો મને લાગે અમને ખીજા કરાવશે. અમારું ક્યાં મૂકવું? જો 7 મારા હતા અને તારા 5 આનંદ ગરમી કી છે. વરસાદ એટલો આવે સમજો. અને આ છે જો પાલીતાણાની તલેટી પણ દેખાય નહીં કાંઈ. ભાઈ ગઈ તલેટી હજી છે થોડી અંધારું છે એટલે કાંઈ દેખાતું નથી. અને વરસાદ પણ છે એટલે કાંઈ તલેટીમાં અત્યારે કોઈ દેખાતું નથી.